ઢાપા. આજથી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. મારી યુટ્યુબ ચેનલનું નામ છે SY વ્લોગ ઢાપા. તો ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અમારા નવો વિડીયો આવે તો પહેલાં તમારી પાસે પહોંચી જાય. ને અત્યારે વાગ્યા છે 5:45 અને અમે લોકો જવાના છીએ મુવાથી સથરા અને સથરાલી જઈશું કોટડા સાયકલ સવારીમાં. તો અમારી સાથે વ્લોગ સાથે બન્યા રહો. તો ચાલો મિત્રો, અત્યારે આવી ગયો છું નદીના કાંઠે. તમે જોઈ શકો છો હમણાં આગળ મારો ભાઈબંધ પણ આવવાનો છે. ચાલો મિત્રો, તમે લોકો જોઈ શકો છો મારો ભાઈબંધ પણ આવી રહ્યો છે. મારો ભાઈબંધ પણ આવી ગયો છે ને હવે અમે જઈ રહ્યા છીએ હથરા. તો અમારા બ્લોગ સાથે બન્યા. ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ નવા ઝાપાથી હથરા અને કોટડા જવાનું છે. તો જોઈ લો, આપણે અત્યારે નવા ઝાપાથી આગળ પહોંચી ગયા છીએ. તો જોઈ લો, એનો મસ્ત વ્યૂ આવે છે. તો આપણે આગળ જઈને ચાલો પાછા મળીએ. ત્યાં સુધી ચાલો મિત્રો, અમે લોકો પહોંચી ગયા કાટિયા પીરે. તમે લોકો જોઈ શકો છો અહીં છે કાટિયા પીરનું મંદિર, પાછળ બિલ્ડિંગ છે. અમે લોકો જઈ રહ્યા છીએ. આ છે સવારનો નજારો છે. સવારના વાગ્યા છે 7 વાગી ગયા છે. તો આપણે જઈ રહ્યા છીએ સથરા અને આપણે રસ્તામાં ચા હજી પીવાની બાકી છે. આગળ જઈએ, ચા પાણી નાસ્તો કરીએ, પછી તમને પાછા વ્લોગમાં આવીએ. હમણાં આગળ લોકો પોગવા આવ્યા છીએ વાઘનગરના રસ્તે. તો આ જોડ્યો આપણી આ છે સવારની ખુશ. જોઈ શકો છો આ મારો મિત્ર છે. એ સૂકા આંખે પણ સાયકલ કરી શકે છે. સવાર સવારમાં સૂતા હશે સાયકલ જ કરવાની એમ મજા આવે. તો આપણે પહોંચી શક્યા છીએ મેન રોડે. તો આપણે જોઈ લો, તમે લોકો જોઈ શકો છો અમે બે ભાઈ જઈ રહ્યા છીએ સાયકલ સવારીમાં. હવે મળીએ આપણે વાઘનગર રોડ. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાઘનગરના મોક્ષ મંદિરમાં. તો આપણે મોક્ષ મંદિરે અંદર જઈ રહ્યા નથી. આપણી પાસે સમય ઓછો છે ને આપણે જવાનું છે સથરા કોટડા. અને મારી સાયકલમાં જઈ રહ્યા તો ચેન તૂટી ગઈ છે. જોજો આ ચેન છે. તો આપણે હવે આગળ જઈને રિપેરિંગ કરાવી. તો ચાલો આપણે હવે મળીએ રિપેરિંગ સાયકલ કરાવી ત્યાં. ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અથરા અને સાયકલમાં બકોડો વ્યો હતો તે માટે દોરીને વ્યા છે. તમે લોકો જોઈ શકો છો સામેનું છે અથરા. આપણે હથરા પહોંચી ગયા છીએ. દર્શન કરવા માટે બ્લોગ સાથે બન્યા. તમે જોઈ શકો છો આ છે સમાધિ મંદિર, સામે છે અથરાનું મંદિર. અમે દર્શન કરવા માટે જવાના છીએ, તે માટે બ્લોગ સાથે બન્યા. તો ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા. ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ અથરાના મંદિરે દર્શન કરવા માટે મારા બ્લોગ સાથે બન્યા. અહીંનો નજારો તમે લોકો જોઈ શકો છો.
જઈએ સમાધિ મંદિર. તમે તો જોઈ શકો છો કેવો મસ્ત નજારો આવે છે. આ છે બિલ્લી. હા જઈ ગયો. આ મસ્તીનો આપણો બાઘડ બિલ્લો. ચાલો આપણે હવે જઈએ સમાધિ મંદિર. ચાલો. તમે જોઈ શકો છો આ છે સમાધિ મંદિર છે. જોઈ શકો છો સામે ગૌશાળા છે. જોઈ શકો છો. ચાલો હવે આપણે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ચા પીવા. ચાની પ્રસાદી લઈએ. ચાલો અહીંયા આપણે પહોંચ્યા પણ મારી સાયકલની સ્ટેન્ડ તૂટી ગઈ. તો બહુ તો ચા પીવાનું ભૂલાઈ ગયું. હવે કાંઈ દુકાન ખુલે તો આપણે સ્ટેન્ડ રિપેરિંગ કરાવીએ. અત્યારે અમે જઈ રહ્યા છીએ ચા પીવા. તો બધા મિત્રો કોમેન્ટમાં જણાવજો કે આ મંદિર કેવું જોવા મળી ગયું. મારો મિત્ર કહેવા લાગ્યો કે મારે ચા પીવી છે, તે માટે મેં અત્યારે ચા પીવા. ચાલો ચા પીએ. લોકો જોઈ શકો છો અહીંયા છે પ્રસાદ હાલો મિત્ર, મારો ભાઈબંધ ગલોડીઓ રમાડવા મળ્યો. તમે લોકો જોઈ શકો છો. તમારે પણ રમાડવું હોય તો બી આવો. ચાલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ હથરાલી અને હવે જઈ રહ્યા છીએ, કારણ કે મારા ભાઈએ સાયકલમાં સુગાડ હલાવી નાખ્યો છે, જેવું તો કાગળિયું બાંધીને હકારે છે. હવે આપણે દેશી જુગાડવાળા પણ અને હવે અમે જઈ રહ્યા છીએ કોટડા. તો કોટડા દર્શન કરવા માટે અમારા વ્લોગ સાથે બન્યા હતા. જોઈ શકો છો લાઇટિંગ બતાવી દે. હથરાલી નીકળી ગયા. તો હવે મળીએ આપણે આગળ. ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છે નિકોલ બંજારા. હવે જઈ રહ્યા છીએ કોટડા. મારા મિત્રની સાયકલ માટે થઈ ગઈ છે રિપેરિંગ. હવે અમે જઈ રહ્યા છીએ કોટડા. મળીએ હવે આગળ ચા પાણી. ચાલો મિત્રો, તમે લોકો જોઈ શકો છો અમે લોકો જઈ રહ્યા છીએ કોટડા. જોઈ લો. એનો નજારો તમે લોકો જોઈ શકો છો. આ છે મારો મિત્ર છે, મારી સાથે આવેલો છે એ. હમણાં આગળ અમે પહોંચવાના છીએ કોટડા. હમણાં આગળ પહોંચી જઈશું. તો ત્યાં સુધી અમારા બ્લોગ સાથે બન્યા રહો. જોઈ લો મિત્રો અહીંનો નજારો. ચાલો મિત્રો, હવે આપણે અહીંયા જરૂર એકવાર આવજો. જોઈ શકો છો અમે પહોંચી ગયા
સાથે આવેલી હતી. કોમેન્ટમાં જરૂરથી જણાવજો અહીંનો નજારો કેવો લાગે. મારો મિત્ર પણ પાછળ પાછળ બ્લોગ બનાવતો આવે છે. ચાલો મિત્રો, તમે લોકો જોઈ શકો છો બંને જણા જઈ રહ્યા છે કોટડા. ચાલો મિત્રો, હવે મળીએ કોટડા. બ્લોગમાં બની આવે છે. મિત્રો આ છે આખો રોડ. તમને ઠેઠ સુધી આ છે રોડ અમારી બતાવું. સાયકલ. બંને જણા જઈ રહ્યા છીએ. જોઈ લો, આ છે મારો ભાઈ. અમે બે સાથે મળીને જઈએ છીએ. જોઈ લો. આપણે આવી ગયો છે કોટડાનો વડા. ચાલો આપણે ઘડીક પછી પાછા મળીએ. આપણે વરવાનું છે જમણી બાજુ. ભાઈ બાબા મારે નહીં ઉતારાય હો. કેમ? હવે અહીંયા લઈને આવે ને. બસ. જોઈ રહ્યા છો મિત્રો, આપણે પહોંચવાના આ છે છીએ. પછી તારા હોટલ આપણે પહોંચવાના છીએ હમણાં કોટડા. પોલિટિકલ વારવાનું. ચાલો મિત્રો, અમે લોકો પહોંચી ગયા છીએ કોટડા. તમે લોકો જોઈ શકો છો અમે જવાના છીએ ડાયરેક્ટ ઉપર. તો ચાલો સાયકલ આપણે સવારી. ઉપર જઈએ. નીચે જવું કે ઉપર? અહીંયા સાયકલ મેં કીધું. ચાલો મિત્રો, અમે લોકો પહોંચી ગયા છીએ કોટડા. તમે લોકો જોઈ શકો છો. દર્શન કરવા માટે અમારા બ્લોગ સાથે બન્યા રહો. ચાલો મિત્રો, અમે લોકો પહોંચી ગયા છીએ કોટડા અને અંદર દર્શન કરવા માટે અમારા બ્લોગ સાથે બન્યા રહેજો. અને અમે આવ્યા છીએ મહુવાથી. મહુવાથી આપણે સાયકલ લઈને અહીંયા ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે આગળ આપણે દર્શન કરીએ, પછી આપણે પાછા પ્રસાદી લઈએ, દરિયામાં નાહીએ અને પછી આપણે પાછા વ્લોગમાં આવીએ. ત્યાં સુધી બન્યા. દર્શક મિત્રો જોઈ રહ્યા છો, આપણે જઈએ છીએ મંદિરની તરફ. ચાલો મંદિરે જઈએ. દર્શન કરવા માટે અમારા વ્લોગ સાથે બન્યા રહેજો. અને જે કોઈ મિત્રો નવા આવેલા હોય અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમારા નવા વિડીયો આવે છે તમારી પાસે પહેલાં પહોંચી શકે. કંઈ બોલવાનું કાંઈ થતું નથી. જોઈ આ છે કોટડાની બજાર. ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ. રસ્તામાં એક મંદિર આવે છે, મોખડાજી ગોહિલ મંદિર. જોઈ શકો છો અહીંયા મંદિર આવી ગયું છે. ત્યાં અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા દર્શન.
ચાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઉપર. ના હોય ગુજરાત જોઈ શકો છો આ છે મંદિર. હાલે ચાલો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ કોટડા મંદિર. અમે લોકો હમણાં મંદિર જવાના છીએ દર્શન કરવા. લોક સાથે બની આવે. ચાલો મિત્રો અંદર તો આપણે મેઇન મંદિરમાં ન ઉતારવા દીધો તે માટે આપણે બહારથી જોઈ લઈ. જોઈ લો આ છે બીજું મંદિર. જોઈ શકો છો જોઈ શકો છો. ચાલો હવે આપણે જઈએ ચાની પ્રસાદી. અમે લોકો નીકળી ગયા જઈ રહ્યા છે નીચે મળીએ પાસે ત્યાં સુધી અમારા બ્લોગ સાથે બની જાય. ચાલો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ દરિયામાં. તમે લોકો જોઈ શકો છો. ખૂટ્યો હા ખૂટિયા પણ અહીંયા બહુ જ છે. તમે લોકો જોઈ શકો છો. કે હું તારો ભાઈ જ તો એમ કહે છે. ફેમસ કેસ છે. આ છે રસોડું. પાછળનું આવેલું છે અહીંયા પાછળનો ભાગ છે. અમે પાછળની વટિયા છીએ કારણ કે આખો દરિયો દેખાડવા માટે. ઝરમર વરસાદ આવે છે. જેવું કે વરસાદ શરૂ થઈ ગયો છે તે માટે વહેલા તમારે નીકળવું પડશે. વરસાદ લેવી પડશે અહીંયા કારણ વરસાદના ટાઈમે અમે નહીં પહોંચીએ. ચાલો અમે લોકો જઈ ગયા છીએ જમવા. ત્યાં અમે મળીએ પાછા ત્યાં સુધી અમારા લોક સાથે. ચાલો મિત્રો અમે લોકો જમવા પહોંચી ગયા છીએ. તમે લોકો જોઈ શકો છો. ચાલો મિત્રો અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે જઈ રહ્યા છીએ કંઈક સારી જગ્યાએ બેઠવા. ચાલો મિત્રો અમે કોટડા દર્શન કરી લીધા અને હવે અમે જઈએ છીએ મહુવા. તમારા બ્લોગ સાથે બની આવે. ચાલો મિત્રો અમે અહીંયાથી નીકળી ગયા છે અને અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા. હવે અમે મહુવા જઈ રહ્યા છીએ. તો મળીજો અમારા બ્લોગ સાથે બન્યા રહેજો. જોઈ શકો છો અમે લોકો પહોંચી ગયા છીએ પાણીના પરબે. અમારો મિત્ર શું કરી રહ્યો છે? મારો મિત્ર થાકી ગયો લાગે છે બહુ તે માટે બેસી ગયો. અમારી બંનેની સાયકલ પણ અહીંયા પડી છે. તમે લોકો જોઈ શકો છો. મિત્રો અમે લોકો પહોંચી ગયા છે વાઘનગર રોડે ને અહીંયાથી અમે નોખા પડવાના છીએ કારણ કે એને જવાનું છે એના ઘરે ને મારે જવાનું છે મારા ઘરે. તે માટે અમારા બીજા બ્લોગમાં પણ અમારો સાથ દેજો.